તમારા વાળ ટ્રાન્સપ્લાન્ટ માટે અભિનંદન। આ વિડીયોમાં આપણે જોઈશું કે કયા કયા મુદ્દા, શું કરવું અને શું ન કરવું, જે તમે અનુસરી શકો છો જેથી ભવિષ્યમાં તમારા ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ સ્વસ્થ અને મજબૂત રહે। સૌપ્રથમ, જ્યારે પણ તમે તમારા ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ ધોવો ત્યારે હળવા શેમ્પૂ જેમ કે સલ્ફેટ મુક્ત શેમ્પૂનો ઉપયોગ કરો અને વાળ ધોવા માટે કુમળું પાણી વાપરો। બીજો, વાળ સૂકવતી વખતે હંમેશા નરમાઈથી વર્તો। નરમ ટુવાલ લો અને ધીમેથી વાળને ટેપ કરો। કઠોર ટુવાલથી વધારે ઘસવું ટાળો। ત્રીજું, જ્યારે પણ તમે તીવ્ર ધૂપમાં બહાર જાઓ તો 1 અઠવાડિયા પછી તમે સામાન્ય કેપ અથવા ટોપી પહેરી શકો છો, જેથી તમારા ટ્રાન્સપ્લાન્ટ કરેલા નાજુક વાળને સુરક્ષિત રાખી શકો। ચોથું, કોઈ પણ દવા, વાળના પૂરક અથવા લોશન અંગે તમારા ડોક્ટરની સલાહનું પાલન કરો। પાંચમું, ખાતરી કરો કે તમે નિયમિત રીતે તમારા સર્જન સાથે ફોલોઅપ કરો છો, જેથી તેઓ તમારી પ્રગતિ જોઈ શકે અને જરૂર પડે તો દવાઓ કે PRP સેશનની સલાહ આપી શકે। હવે જોઈએ કે કઈ કઈ વસ્તુઓથી તમારે બચવું જોઈએ। પહેલું, ધૂમ્રપાન અને દારૂ। ખાસ કરીને પ્રક્રિયા પછીના સમયમાં વધુ દારૂ પીવું ટાળો। ધૂમ્રપાનથી રક્તનાળીઓ સંકુચિત થાય છે, આથી નાજુક વાળના ફોલિકલ્સ સુધી લોહીનું પ્રવાહન ઘટે છે અને લાંબા ગાળે પરિણામ પર અસર કરે છે। બીજું, વાળના શરૂઆતના વૃદ્ધિના સમયમાં કઠોર કેમિકલ્સ અથવા પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળો। સામાન્ય રીતે સંપૂર્ણ વાળની વૃદ્ધિમાં લગભગ 1 વર્ષ લાગે છે અને હંમેશા સલાહ આપવામાં આવે છે કે વાળની સારવાર માટે વધારે કેમિકલ્સનો ઉપયોગ ટાળો। ત્રીજું, અત્યંત ગરમી કે અત્યંત ઠંડી જેવી તીવ્ર તાપમાનથી બચો, કારણ કે આ નવા લગાવવામાં આવેલા ફોલિકલ્સ પર તણાવ લાવે છે। ચોથું, જો પ્રક્રિયા પછી તમારે ખંજવાળ આવે તો ટ્રાન્સપ્લાન્ટ કરેલા વિસ્તારમાં ખંજવાળ કરવી કે વાળ ખેંચવું ટાળો। આથી નવા લગાવવામાં આવેલા સ્થળેથી ફોલિકલ્સ ખસીને જઈ શકે છે। પાંચમું અને મહત્વપૂર્ણ, કોઈ પણ ભારે કસરત અથવા એવા રમતો ટાળો જેમાં તમારા ટ્રાન્સપ્લાન્ટ કરેલા વિસ્તારમાં અસર થઈ શકે। તેમજ તરવું અથવા ફૂટબોલ જેવી રમતો જેમાં તમારા માથામાં ઈજા થવાની શક્યતા હોય, એમાં વાળના ફોલિકલ્સ ખસીને જઈ શકે છે અને આવી પ્રવૃત્તિઓ ઓછામાં ઓછા 4 અઠવાડિયા સુધી ટાળવી જોઈએ। જો તમે આ કરવાનું અને ન કરવાનું અનુસરો તો ચોક્કસપણે આવતા થોડા મહિનામાં તમને સારા પરિણામો મળશે। આભાર।